તો સાબરકાંઠાના બીઝેડ ગ્રુપ મામલે શિક્ષણ વિભાગે હવે કાર્યવાહી શરૂ કરી છે। પ્રાથમિક શાળાના શિક્ષકો એજન્ટ હોવાને લઈને આ કાર્યવાહી શરૂ કરાઈ છે। બીઝેડ સાથે પ્રવૃત્તિમાં જોડાયેલા શિક્ષકોની વિગતો મેળવવાની શરૂઆત થઈ છે। તમામ તાલુકા શિક્ષણ અધિકારીઓ સાથે મીટિંગ કરીને સૂચના અપાઈ। ફોટો વિડીયો સહિતની વિગતો સાથે પુરાવા સામે આવશે તો કાર્યવાહી કરાશે। પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજાવાને લઈને આ વિવાદ સામે આવ્યો છે। ભૂપેન્દ્ર ઝાલા અને બીઝેડ ગ્રુપનું શિક્ષકોમાં માર્કેટિંગ કરવા માટે કેમ્પ યોજવાનો વિવાદ સામે આવ્યો છે। 2000 શિક્ષકોને બીઝેડ કેમ્પસના નામે મોકલ્યા હતા કોલ લેટર। વિશાળ કેમ્પસ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નજીક હોવા છતાં બીઝેડ કેમ્પસ પસંદ કરાયું। બીઝેડ ગ્રુપના કેમ્પસને પસંદ કરવાને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી અચાનક જ રજા પર ઉતરતા આ વિવાદ વધુ વકર્યો છે। माननीय डीपीओ साहेब श्री द्वारा तमाम तालुका प्राथमिक शिक्षणाधिकारीओने मीटिंग करीने जाण करवामां आवी छे के आवा शिक्षको जो जोड़ायेला होय तो तेमनो यादी अने तपास ऊभी करवामां आवे अने जो एवुं साबित थशे तो तेमनी सामे शिस्त विषयक पगलां पण लेवामां आवशे। घणा वर्षोथी केम्प आ मोटो केम्पस जोईने व्यवस्था अने 1500 થી 2000 शिक्षको ज्यारे ए केम्पमां आववाना होय तो व्यवस्था जळवाई रहे एना माटे आवुं मोटुं केम्पस पसंद करता होय छे अने आ वखते पण पसंद करेલું।